વડોદરા લોકસભા બેઠક પરના ઉમેદવાર હેમાંગ જોશીએ હરણી ભીડભંજન હનુમાનજીના દર્શન કર્યા બાદ હરણી વિસ્તારના મોભી સુરેશ પટેલના નિવાસસ્થાને જઈ સુરેશ પટેલના આશીર્વાદ લીધા હતા। વડોદરા લોકસભાના યુવા ઉમેદવાર હેમાંગ જોશી હાલ ચૂંટણી પ્રચારનો પ્રારંભ શરૂ કરી દીધો છે। હેમાંગ જોશી મંદિરોની સાથે સાથે વિસ્તારોમાં રહેતા વડીલો તેમજ સંતોના આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। ત્યારે હરણી વિસ્તારના મોભી તેમજ સામાજિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનાર સુરેશ પટેલના નિવાસસ્થાને જઈ સુરેશ પટેલના આશીર્વાદ લીધા હતા। સુરેશ પટેલ અને તેમના પરિવાર દ્વારા યુવા ઉમેદવારનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારત માતા કી જય। જે રીતે મારા ઉમેદવારીની જાહેરાત થઈ ત્યારબાદ વડોદરા સ્થિત તમામ મંદિરો એવી ધાર્મિક સંસ્થાઓના ભગવાન સંતો સાધુઓના આશીર્વાદ લઈ વડોદરા સ્થિત ભારતીય જનતા પાર્ટીના તમામ વડીલ કાર્યકર્તાઓ જે તે વિસ્તારમાં આવતા હોય એમના પણ ઘરે મુલાકાત લઈ એમનું માર્ગદર્શન મેળવી આશીર્વાદ લઈ અને એક સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસની સાથે સબકા આશીર્વાદનો એક વિચાર લઈ અને મારા પ્રચાર પ્રસારનું હું શરૂઆત કરવા માગું છું। એટલે પાર્ટીના સૂચન મુજબ બે ત્રણ દિવસ પછી પાર્ટીના સત્તાવાર કાર્યક્રમો તો આવશે જ, પણ એની પહેલાં તમામ લોકોને મળી એમના આશીર્વાદ લઈ અને માર્ગદર્શન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છું। મોદી સાહેબના જે 4 મુખ્ય ઘટક છે એમના વિકાસની વાતના, એમાં એક યુવા પણ છે અને યુવા ઉપર મોદી સાહેબને ખૂબ જ ભરોસો છે કે દેશને વિકસિત ભારત બનાવવું હોય તો એમાં સૌથી મોટો સિંહ ફાળો એ દેશના યુવાનોનો છે। ત્યારે મારા જેવા એક સામાન્ય ઘરના નાના કાર્યકર યુવાનને આટલી સારી એવી તક અને જ્યાંથી મોદી સાહેબ પોતે ચૂંટણી લડ્યા હોય અને એ જગ્યા પરથી મને તક આપી છે તે બદલ હું મોદી સાહેબ અને સમગ્ર પાર્લામેન્ટરી બોર્ડનો આભાર માનું છું। અને યુવાનોને હું એક સંદેશો આપવા માગું છું કે મારા પરનો દાખવેલો આ વિશ્વાસ મોદી સાહેબે યુવાનો ઉપર દાખવેલો વિશ્વાસ છે અને આ વખતે જેટલા પણ આપણે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, જેટલા પણ યુવા મતદારો છે, એમણે મને ખબર છે કે આ વખતે ગુજરાતની ચૂંટણી થોડી મોડી છે પ્રતિકભાઈ, 10 દિવસ ચૂંટણી પાછી ઠેલાઈ છે, એને કારણે ગરમીનો પ્રકોપ પણ હોઈ શકે, પરંતુ આપણે આજે ઇલેક્શન કમિશન દ્વારા ચૂંટણીની તારીખની જાહેરાત આપી છે એને માન આપી અને ભારે બહુમતીથી ભારે જંગી મતદાન કરી ના આપણે મોદી સાહેબને સપોર્ટ કરવાનો, બસ આટલી એક અપીલ આપના માધ્યમથી કરવા માંગીશ। સાથે જ સુરેશ પટેલ દ્વારા હરણી વિસ્તારમાંથી ભાજપને વધુમાં વધુ મત મળશે તેવી બાહેધરી પણ આપી હતી। એ મારા તો ઠીક મોટા મહાદેવ અને ભીડભંજન હનુમાનજી દાદાના આશીર્વાદ લેવા આવ્યા હતા અને ત્યાંથી પછી મારા ઘરે આવ્યા, એટલે એમને ખૂબ આનંદ થઈ ગયો અને અમારા વિસ્તારના બધા ભાજપના તમામ આગેવાનો પણ હાજર હતા અને હું બધા બધી ખાતરી આપું છું કે હરણી વિસ્તારમાં અમારી વિધાનસભામાં હાઈએસ્ટ મતથી અમે જીતાડીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।